બિહારની ચૂંટણીના પરિણામે સમજાવી દીધું કે જનતા ગમે તેટલી સત્તા પલટની વાત કરે, સત્તા ભોગવી રહેલી પાર્ટીનો વિરોધ કરે, પણ જ્યારે જનતાએ નક્કી કરવાનું થાય છે કે આપણે વિકાસના નામે ખોખલો વિકાસ કરતી કા પછી નામનો વિકાસ કરતી પાર્ટીને ચૂંટવી છે કે મોટા મોટા વાયદાઓ કરતી પાર્ટીને સત્તામાં બેસાડવી છે કે પછી મૃતપાય અવસ્થામાં કામ કરતી પાર્ટી જોઈએ છે, ત્યારે જનતા શું કરે છે તો કે લાલચમાં આવી જાય છે ને પોતાનો હક છે વેચી કાઢે છે અને પછી 5 વર્ષ સુધી અફસોસ અને ફરિયાદો થતી રહે છે। આ પરિસ્થિતિ દેશના દરેક ખૂણે છે। દારૂની બોટલ અને પૈસાની લાલચે જનતા પોતાના જ પગમાં કુહાડો મારે છે અને પછી તેના માટે માત્ર અફસોસ જ હોય છે, કારણ કે અત્યારે જે જનપ્રતિનિધિઓ છે તેને જનતાનો ફોન ઉપાડવાનો સમય નથી, તેના પ્રશ્નો સાંભળવાનો સમય નથી, એટલે કે જનપ્રતિનિધિ ધારાસભ્યમાંથી જો મંત્રી બની જાય છે તો એ કાચિંડાની જેમ બદલાઈ જાય છે અને આ કાચિંડાની જેમ બદલાયેલા મંત્રીઓ જ્યારે સામાન્ય જનતાનો ફોન નથી ઉપાડતા ત્યારે જનતા છે તેમાં ક્યાંક આક્રોશ જોવા મળે છે। પરંતુ સવાલ એ છે કે જે પ્રમાણે જનતાએ જ્યારે પોતાનો મત અધિકાર છે તેનો ખરેખર ઉપયોગ કરવાનો હોય, સાચી દિશામાં ઉપયોગ કરવાનો હોય, ત્યારે તે ક્યાંક લાલચમાં ફસાઈ જાય છે અને પછી આવી તકલીફો પડતી હોય છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। દેશનું બિહાર રાજ્ય હોય કે ગુજરાત, સમસ્યા બધે એક સરખી જ છે। રાજ્યમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું, જેમાં ઘણા નવા ચહેરાઓને એન્ટ્રી અપાઈ અને અમુક ચહેરાઓ છે તેની બાદબાકી કરે। એ ચહેરા પૈકી રમેશ કટારા, જેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। ધારાસભ્યમાંથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું એટલે સાહેબના તેવર બદલાઈ ગયા છે। એક વિડીયો સામે આવ્યો જેમાં તે ખેડૂતોના કમોસમી વરસાદને લઈને જે માવઠું થયું છે તેનાથી ખેડૂતો પીડાઈ રહ્યા છે અને ધારાસભ્ય પહેલા હતા એટલે તેમને ફોન કરે છે, પરંતુ સાહેબ જે જવાબ આપે છે એ સાંભળો। માવઠું પડી ગયું, ફોન આવે, ભાઈ અમારું આટલું નુકસાન થયું, ડાંગર આટલું, આ મકાઈ નુકસાન થયું, કેરો વળતર આવે, ભારતે લાગે ને સર્વે થાય અને એનો રિપોર્ટ આવે, સરકાર સુધી પહોંચે, કેબિનેટમાં મુકાય, પછી એનું બજેટ મંજૂર થાય। બધા જિલ્લાના રિપોર્ટ મંગાડી અને દરેક ખેડૂતના ખેતરમાં કેટલું નુકસાન થયું, અગાઉનું નુકસાન નથી થયું નહીં, 2 દિવસમાં જેટલો વરસાદ પડ્યો ને એ જ નુકસાન થયું એનો જ રિપોર્ટ મંગાડ્યો। ડાંગર હોય, અરે સોયાબી હોય, મગફળી હોય, એ નુકસાનનો તાત્કાલિક રિપોર્ટ મંગાડી અને સરકારની અંદર કેબિનેટની અંદર 10,000 કરોડનું પેકેજ જાહેર કરે અને ખેડૂતના ખાતામાં નાખવામાં સરકારે કામ કર્યું અને બધાને મળવાના મિત્રો। એટલા માટે તમને કહેવા આવ્યા છે કે મિત્રો આપણી સરકાર, આપણી મા બાપ છે, મોદી સાહેબ બધા ડોહા ડોહીને પાળી રહ્યા છે, ખેડૂતોને પાળી રહ્યા છે, એના ખાતામાં પૈસા નાખવાના, હજી સુધા વધારો કરવાનો છે, પણ યા પેલા વાયદે લાગતા નહીં એટલે મિત્રો એ તમારે ખોટા માર્ગે દોરાવે, પણ આ તો બધાને કઈક ભાલ ભૂલ થાય તે જયરામજી। રાજ્યના અન્નદાતાની સ્થિતિમાં કશો બદલાવ આવે કે ન આવે, જે તે ધારાસભ્યના વિસ્તારમાં વિકાસ થાય કે ન થાય, પણ ધારાસભ્યમાંથી મંત્રી બનો એટલે તેવર તો બદલાઈ જાય છે। જે જનતા તેને એક પદ માટે વોટ આપી ચૂંટ્યા છે તેના પ્રશ્ન તેમને નહીં કહે તો કોને કહે, અને જો વાત વળતરની જ હોય તો રમેશભાઈ અત્યારે નહીં મળે તો એ વળતર કામનું પણ શું? અત્યારે ખેડૂતોને જરૂર છે, સમય વીતે કદાચ લાખો રૂપિયા આપવામાં આવશે તો પણ એ નકામા, કારણ કે અત્યારે ખેડૂત છે, જગતનો તાત છે, તેને ઊભો કરવાનું છે। એટલે જે પ્રમાણે તમને ખેડૂતો ફોન કરી રહ્યા છે તો તેમની એક કહેવાય કે વ્યથા છે અને તેમની તમારી પાસેથી આશા હોય કે એક જવાબદાર વ્યક્તિ જેને જનપ્રતિનિધિ તરીકે તેમણે ચૂંટ્યા છે તેને ફોન કરી અને તેની સમસ્યાનો કશો જલ્દી ઉકેલ આવે તેવી વાત કરીએ। ખાસ કરીને જોઈએ કે ધારાસભ્યમાંથી મંત્રી રમેશ કટારા બન્યા છે અને પહેલા પણ ચેતર વસાવાને લઈને તેમણે નિવેદન આપ્યું હતું અને ક્યાંક ચર્ચાનો વિષય બન્યા હતા, ફરી એક વખત તેમના ખેડૂતોના નિવેદનને લઈને તે ચર્ચાનો વિષય બન્યા છે। ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।